ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આંતરિક કિંમતવાળો એક સમ લઈએ છીએ, જેની પ્રેક્ટિસ સ્વરૂપે આપણે વેચવાના ચોપડે ખાતા કઈ રીતે તૈયાર કરવા એની ચર્ચા અગાઉના લેક્ચરમાં સંયોજન અને સમાવેશ દરમિયાન આપણે કરી જ છે. પણ મેઇન વસ્તુ આંતરિક કિંમત હોય ત્યારે આપણે ગણતરીમાં કઈ રીતે કરતા હોઈએ છીએ એની ચર્ચા માટે આપણે દાખલા નંબર 20 લેશું આજે. દાખલા નંબર 20, જગત કંપની લિમિટેડ અને રંગત કંપની લિમિટેડનું તારીખ 31/3/2012 પાકા સર્વે આપેલા છે અને પછી કીધું છે 1/4/2012 રોજ જગત લિમિટેડે નીચેની શરતોએ રંગત લિમિટેડને સમાવી લેવાનું નક્કી કર્યું છે. જગત લિમિટેડે રંગત લિમિટેડને સમાવી લેવાનું નક્કી કર્યું. દેટ મીન્સ રંગત લિમિટેડ કોણ છે? વેચનાર, અને જગત લિમિટેડ કોણ છે? ખરીદનાર. ક્લિયર? એટલે અને બીજું કે અહીંયાથી આઈડેન્ટિફાઈ શબ્દ ઉપરથી કરવું કે કોણ ખરીદનાર છે અને કોણ વેચનાર. અને આ ઉપરાંત પણ તમને જ્યારે વિગતો કીધી હોય તો રંગત લિમિટેડના ચોપડે ખાતા, દેટ મીન્સ એ કોણ હોય? વેચનાર હોય, કારણ કે ખરીદનારના ચોપડે આપણે પાકું સરવૈયું બનાવવાનું હોય છે, વેચનારના ચોપડે આપણે ખાતા બનાવવાના હોય છે વિસર્જન કરવા માટે. ક્લિયર? તો અહીંયા જગત લિમિટેડ ખરીદનાર છે અને રંગત લિમિટેડ વેચનાર છે. પેલું કીધું છે જગત લિમિટેડના ચોપડે દર્શાવેલ કાયમી મિલકતો તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. હવાલાઓ ખાસ ધ્યાનમાં લેવા. કોઈ મિલકત વધુ કે ઓછી કિંમતે લેતા હોય ત્યારે ખરીદ કિંમતની ગણતરીમાં ખાસ ધ્યાન રાખવું. જ્યારે રંગત લિમિટેડની ચાલુ મિલકતમાં 1,76,000નો સ્ટોક છે, જેની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 10% વધુ આંકવામાં આવેલ છે. બંને કંપનીના રોકાણોની બજાર કિંમત તેની ચોપડા કિંમત કરતાં 25% વધુ છે. હવે મેઇન વસ્તુ છે ને, સ્ટુડન્ટ્સની ભૂલ ક્યાં થતી હોય છે? અહીંયા શું કીધું છે? રોકાણોની બજાર કિંમત એની ચોપડા કિંમત કરતાં 25% વધુ છે. તો ચોપડા કિંમત આપણે ઓલરેડી જાણીએ જ છીએ અને એના ટકાવારીમાં વધારો કે ઘટાડો કીધો હોય કિંમતમાં, તો આપણે ડિરેક્ટલી કરવાનું. ચોપડા કિંમત 8 લાખના 25% એટલે 2 લાખ વધુ એટલે 10 લાખની કિંમતે આપણે બજાર કિંમત ગણાશે. બરાબર? આ રીતે 2 લાખના 25% એટલે 50,000 વધુ એટલે આપણે 2,50,000 એની બજાર કિંમત ગણાશે. પણ મેઇન વસ્તુ શું છે? શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખવું. અહીંયા કીધું છે ચોપડા કિંમત કરતાં 25% વધુ, ને ચોપડા કિંમત આપણે ઓલરેડી જાણીએ છીએ, તો ડાયરેક્ટ વધારો કે ઘટાડો કરવો. પણ ક્યારેક કીધું હોય કાયમી મિલકતો તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. ટકાવારી શેના ઉપર આપી છે? બજાર કિંમત ઉપર. તો આપણી પાસે બજાર કિંમત તો આપણે જાણતા નથી. આ છે એ આપણી પાસે ચોપડા કિંમત છે. જ્યારે ટકાવારી બજાર કિંમત ઉપર આપી હોય ત્યારે આપણે 100 ધારીને કરવું પડે, કારણ કે આપણી પાસે બજાર કિંમત કેટલી છે એ ખબર નથી. એટલે ત્યાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખવું. વધારો કે ઘટાડો કોઈ મિલકતનો કીધો છે તો એ ચોપડા કિંમત ઉપર કીધો છે કે બજાર કિંમત ઉપર, એ સ્પષ્ટ રીતે વાંચવું. પછી કીધું છે ખરીદ કિંમત પેટે રંગત લિમિટેડના 10 ઇક્વિટી શેરના બદલામાં જગત લિમિટેડના 3 ઇક્વિટી શેર પૂરા ભરાયેલા ગણીને બંને કંપનીના શેરની આંતરિક કિંમત ધ્યાનમાં લઈને આપવાના અને જરૂરી રકમ રોકડમાં ચૂકવવી. અહીંયા જરૂરી રકમ રોકડમાં ચૂકવવી એટલે તમને ખબર પડી ગઈ, ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે. પણ જરૂરી રકમ કેટલી? આંતરિક કિંમતને ધ્યાનમાં લઈને ગણવાની છે. એના આપણે અગાઉ ઉદાહરણ પણ જોયા છે, પણ આજે ફરીથી એ લઈને પછી આપણે વેચનારના ચોપડે ખાતા બનાવશું. અને ખરીદનારના ચોપડે આમ નોંધ કીધી છે, જે ઓલરેડી તમે જાણો છો, અગાઉના ઘણા બધા લેક્ચરમાં આપણે કરી છે. તો જગત લિમિટેડના ચોપડામાં 2 જ આમ નોંધ આવે. પેલી મિલકતો લીધી એ લિક્વિડેટર ખાતે જમા કરશું અને લિક્વિડેટર ખાતે ઉધાર કરીને આપણે અવેજ પેટે જે ચૂકવ્યું હશે એ જમા કરશું. જે ઓલરેડી તમે જાણો છો એ તમે જાતે કરશો. આપણે કરીએ છીએ પહેલે ખરીદ કિંમતની ગણતરી અને પછી વેચનારના ચોપડે ખાતા, એટલે કે રંગત લિમિટેડના ચોપડે ખાતા. હવે જરૂરી રકમ રોકડમાં ચૂકવવી એટલે તમને તરત જ ખબર પડી ગઈ કે ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે. તો આપણે ગણતરી કરી નાખીએ. ખરીદ કિંમત ચોખ્ખી મિલકતની પદ્ધતિ. ચોખ્ખી મિલકતો એટલે લઈ લીધેલ મિલકત માઇનસ લઈ લીધેલ દેવા. લઈ લીધેલ મિલકતોમાં અહીંયા જ્યારે આંતરિક કિંમતવાળો સમ આવે ત્યારે આપણે બંનેની ગણતરી કરવી પડે. આમ તો આપણે શું કરીએ છીએ? વેચનારની જે મિલકતો લીધી એ આપણે લાસ્ટ લેક્ચરમાં લીધું તો 23મો સમ આઈ થિંક, અથવા તો આવી રીતે આપેલું હોય. નફીસા લિમિટેડ 21મો છે કે જેમાં એકનું જ પાકું સરવૈયું આપે, તો વેચનારની મિલકતો ખરીદનાર લે છે એ રીતે જ નોંધ કરીએ છીએ. કોમલ લિમિટેડ વાળો સમ આપણે કર્યો તો ત્યારે પણ આપણે
એક પાકું વેચનાનું પાકું સર્વે આપેલું અને એની કઈ કઈ મિલકતો ખરીદનાર કઈ કિંમતે લે છે એના આધારે આપણે ખરીદ કિંમતની ગણતરી કરી. પણ જ્યારે આંતરિક કિંમત વાળો સમ હોય ત્યારે બંને ખરીદનાર અને વેચનાર બંનેની ચોખ્ખી મિલકતો જોવાની છે. જગત લિમિટેડ અને રંગત લિમિટેડ, કારણ કે એના આધારે બાકીની રોકડ સ્પષ્ટ થશે. આપણે લઈ લઈએ છીએ લઈ લીધેલી મિલકતોમાં પહેલું છે પાકા સરવૈયામાં કાયમી મિલકતો અને એને લગતો હવાલો છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવું. હવે એને એમ કીધું હતું જગત લિમિટેડના ચોપડે દર્શાવેલ કાયમી મિલકતો. યાદ રાખજો, જગત લિમિટેડની જગત લિમિટેડના ચોપડે દર્શાવેલ કાયમી મિલકતો તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે, એટલે ખાલી જગત લિમિટેડની ઓછી છે. રંગત લિમિટેડની 10,24,000 જ છે, એટલે એ આપણે લખી નાખશું 10,24,000. અને જગત લિમિટેડની બજાર કિંમત કરતાં 20% ઓછી, ને બજાર કિંમત આપણે જાણતા નથી. તો ધારો કે બજાર કિંમત 100 હોય તો 20 ઓછી, એટલે માઇનસ કરીને 80 રૂપિયા શું આવે આપણી ચોપડા કિંમત. પછી આપણે ત્રિપદી શું માનશું કે 80 ચોપડા કિંમત હોય ત્યારે બજાર કિંમત છે 100. આપણે 100 બજાર કિંમત ધારી છે, 80 ચોપડા કિંમત હોય ત્યારે બજાર કિંમત છે 100. તો ત્યારે ચોપડા કિંમત આપણી છે 32 લાખ, ત્યારે બજાર કિંમત કેટલી? કારણ કે આપણે ચોપડા કિંમત જાણીએ છીએ, બજાર કિંમત શોધવાની છે એટલે એ પાછળ આવે. ક્લિયર? 32 લાખ ગુણ્યા 100 ભાગ્યા 80 કરશો એટલે તમને મળશે 40 લાખ. લખી નાખીએ છીએ 40 લાખ. ક્લિયર? એના પછી રોકાણોમાં સ્પષ્ટ કીધું હતું આપણે કે બંને કંપનીના રોકાણો. અહીંયા ખાલી એકનું કીધું હોય કે બંનેનું કીધું છે એ પણ ખાસ ધ્યાનમાં રાખવું. બંને કંપનીના રોકાણોની બજાર કિંમત ચોપડા કિંમત કરતાં 25% વધુ છે, તો આપણે 8 લાખના 25% વધુ કરીને આપણે 8 લાખ છે એના 25% એટલે 2 લાખ વધારીને આપણે લખશું જગત લિમિટેડના રોકાણો 10 લાખ અને 2 લાખ છે રંગત લિમિટેડના, એના 25% વધારીએ એટલે 50,000 વધી જાય એટલે 2,50,000 રંગત લિમિટેડના રોકાણો. એના પછી આપણે લઈએ છીએ ચાલુ મિલકતો. પાકા સરવૈયામાં 1 by 1 મિલકતો લેતા જઈએ છીએ. ચાલુ મિલકતોમાં પણ હવાલો હતો તો જોઈ લઈએ. ચાલુ મિલકતો બનેની છે 16 લાખ અને 5,76,000. અને કીધું છે રંગત લિમિટેડની ચાલુ મિલકતો 1,76,000નો સ્ટોક છે, જેની ચોપડા કિંમત એ બજાર કિંમત કરતાં 10% વધુ આંકવામાં આવેલ છે. હવે અહીંયા પણ બજાર કિંમત કરતાં 10% વધુ, દેટ મીન્સ આપણે 100 ધારીને જવું પડે, કારણ કે બજાર કિંમત આપણે જાણતા નથી. અને ખાસ ધ્યાન રાખજો, બધી જ ચાલુ મિલકતોની કિંમત નહીં, ખાલી ચાલુ મિલકતોમાં રંગત લિમિટેડનો જે ચાલુ મિલકતો છે એમાંનો ખાલી સ્ટોકની કિંમત જ વધારે છે, બાકી બધી ચાલુ મિલકતો પણ એઝ ઇટ ઇઝ છે, એટલે ધ્યાન રાખશો. એટલે જગત લિમિટેડની 16 લાખ ચાલુ મિલકતો એઝ ઇટ ઇઝ લખી નાખીએ છીએ. અને રંગત લિમિટેડની છે 5,76,000. 5,76,000માંથી 1,76,000નો સ્ટોક બાદ કરી નાખીએ એટલે બાકીની 4 લાખની કિંમત તો 4 લાખ જ છે. ક્લિયર? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એની 4 લાખ જ કિંમત છે. હવે 1,76,000ના સ્ટોકમાં એમ કીધું છે કે ચોપડા કિંમત બજાર કિંમત કરતાં 10% વધુ છે. તો બજાર કિંમત ધારો કે 100 હોય તો 10% વધુ એટલે એડ કરશું તો 110 શું આવે? ચોપડા કિંમત આવે. 100 બજાર કિંમત હોય તો એના કરતાં 10 વધુ ચોપડા કિંમત છે. તો આપણે જોઈએ છીએ બજાર કિંમત કેટલી, તો આપણે ચોપડા કિંમત 110 હોય ત્યારે બજાર કિંમત છે 100. જે આપેલું છે એ આપણે પહેલે મૂકશું અને શોધવાનું છે એ પછીથી મૂકશું. 110 ચોપડા કિંમત હોય ત્યારે બજાર કિંમત છે 100. તો અત્યારે સ્ટોકની કિંમત છે 1,76,000, ત્યારે એની કિંમત કેટલી? એટલે તમને મળશે 1,60,000. હવે 1,60,000 એને 4 લાખ તો ઓલરેડી મિલકતો સ્ટોક સિવાયની મિલકતો હતી, એની કિંમત તો કોઈ ચેન્જ નથી, એટલે 4 ને 5,60,000 એની ચાલુ મિલકતો આવશે રંગત લિમિટેડની. જગત લિમિટેડની તો 16 લાખ એઝ ઇટ ઇઝ લખશો જે પાકા સરવૈયામાં છે.
ખાલી રંગત લિમિટેડની ચેન્જ છે અને એ પણ 5,76,000ની છે. એમાં 1,76,000ના સ્ટોકની કિંમત જ વધારે છે, જેની કિંમત આપણે કેટલી શોધી 1,60,000 અને 4 લાખની મિલકતોની કિંમત એઝ ઇટ ઇઝ. હવાલા પૂરા થઈ ગયા છે. પાકા સરવૈયામાં નફા નુકસાન ખાતું અને પ્રાથમિક ખર્ચ ક્યારે પણ લેવાય નહીં. અવાસ્તવિક મિલકતો ચોખ્ખી મિલકતની ગણતરી વખતે ના લેવાય. મિલકતો માઇનસ દેવા કરીએ તો દેવામાં આપણે આપેલું છે ડિબેન્ચર, બનેના અને લેણદારો. અહીંયા ટોટલ કરશું. માઇનસ લઈ લીધેલ દેવા, ડિબેન્ચર લઈએ છીએ આપણે 8 લાખ અને 6 લાખ અને લેણદારો છે 4 લાખ અને 1,94,000. આપણે પહેલે ટોટલ કરી નાખીએ. જગત લિમિટેડની 40 લાખ કાયમી મિલકતો પ્લસ 10 લાખ પ્લસ 16 લાખ એટલે તમને મળશે 66 લાખ રૂપિયા કુલ મિલકતો. માઇનસ 8 ને 4 12 લાખ દેવા બાદ કરી નાખીએ એટલે 54 લાખ તમને ચોખ્ખી મિલકતો મળશે. ચોખ્ખી મિલકતો જગત લિમિટેડની. હવે લઈ લઈએ રંગત લિમિટેડની. તો રંગત લિમિટેડની તમને આપેલી છે 10,24,000 કાયમી મિલકતો પ્લસ 2,50,000ના રોકાણો પ્લસ 5,60,000ના ચાલુ મિલકતો એટલે કુલ મળશે 18,34,000ની મિલકતો માઇનસ 6 લાખના ડિબેન્ચર અને 1,94,000ના લેણદારો બાદ કરીએ એટલે આપણે મળશે 10,40,000. હવે આપણે આંતરિક કિંમતના આધારે ગણતરી કરવાની છે એટલે ચોખ્ખી મિલકતો ભાગ્યા શેરની સંખ્યા કરીએ એટલે આપણે મળી જાય આંતરિક કિંમત. શેરની આંતરિક કિંમત કઈ રીતે મળે? ચોખ્ખી મિલકતો ભાગ્યા શેરની સંખ્યા. હવે શેરની સંખ્યા પાકા સરવૈયામાં આવી જોઈએ તો જગત લિમિટેડના 30 લાખ શેર છે 100ના ભરાયેલા એટલે આપણે કરીએ 30 લાખ ભાગ્યા 100 કરશું એટલે આપણે મળશે 30,000. ક્લિયર? એટલે 30,000 શેર ભાગાકારમાં લેશું શેરની સંખ્યામાં. શેરની સંખ્યા ખાસ ધ્યાન રાખજો જ્યારે અપૂર્ણ ભરપાઈ શેર હોય ત્યારે. દાખલા તરીકે અહીંયા રંગત લિમિટેડના જુઓ 16,000 ઇક્વિટી શેર, અહીંયા ક્લિયર કીધું છે 16,000 ઇક્વિટી શેર 100નો દરેક ₹50 ભરાયેલા. પણ જ્યારે અહીંયા કેટલા ઇક્વિટી શેર ન કીધું હોય તો 8 લાખ ભાગ્યા 100 કરીને આવી જાય છે ઘણા સ્ટુડન્ટ્સ. તો ધ્યાન રાખવું 8 લાખનો છે શેર મૂડી ભાગ્યા આપણે ભરપાઈ થયેલી કિંમત 50 કરીએ. 8 લાખ ભાગ્યા 100 નહીં, 100ની દાર્શનિક કિંમતનો છે પણ 50 ભરાયેલા છે એટલે 8 લાખ ભાગ્યા 50 કરશો ભરપાઈ કિંમત એટલે તમને મળશે 16,000 ઇક્વિટી શેર. અહીંયા તો પહેલી લાઈન આપી છે પણ ના આપી હોય તો એ ભૂલ થતી હોય છે તો ખાસ ધ્યાન રાખશો. એટલે કરશું આપણે શેરની સંખ્યા ઓલરેડી આપી જ છે 16,000. 54 લાખ ભાગ્યા 30,000 કરીએ એટલે 180 આંતરિક કિંમત મળશે આપણે જગત લિમિટેડની અને રંગત લિમિટેડની 10,40,000 ચોખ્ખી મિલકતો ભાગ્યા 16,000 શેર એટલે કે 65 રૂપિયા આપણે મળશે એની આંતરિક કિંમત. હવે ગણતરી કરી નાખીએ ખરીદ કિંમતની ચૂકવણી. ખરીદ કિંમતની ચૂકવણી જગત લિમિટેડ રંગત લિમિટેડને કરશે, બરાબર. એમાં એમને કીધું છે ખરીદ કિંમત પેટે રંગત લિમિટેડના 10 શેરના બદલામાં 3 શેર પૂરા ભરાયેલા ગણીને આંતરિક કિંમત ધ્યાનમાં લઈને આપવા અને જરૂરી રકમ રોકડમાં ચૂકવવી. હવે આંતરિક કિંમત ધ્યાનમાં લઈને આપવા એનો મતલબ શું થાય છે કે રંગત લિમિટેડના શેર 10 શેરના બદલામાં 3 શેર આપશે, બરાબર. તો આપણે ઇક્વિટી શેર કેટલા આપશું? રંગતના 10 શેરના બદલામાં જગત લિમિટેડના 3 શેર, બરાબર. અહીંયા લખું છું રંગત લિમિટેડના 10 શેર હશે વેચનાર કંપનીના, એના બદલામાં એને જગત લિમિટેડ ખરીદનારના 3 શેર મળશે. તો અહીંયા રંગત લિમિટેડના શેરની સંખ્યા કેટલી છે? 16,000. તો આપણે કરશું 16,000 કેટલા એટલે આપણે મળશે 4800 શેર. હવે અહીંયા કીધું છે કે બંને કંપનીના શેરની આંતરિક કિંમત ધ્યાનમાં લઈને આપવાના છે ને જરૂરી રકમ રોકડમાં ચૂકવવી. આંતરિક કિંમત ધ્યાનમાં લઈને આપવાનો મિનિંગ શું થાય છે
તો કે આમનો શેર કેટલાનો છે? નવી કંપની, ખરીદનાર કંપની પોતાનો શેર આપશે, તો જગત લિમિટેડના શેરની આંતરિક કિંમત ધ્યાનમાં લઈને આપીએ તો કેટલામાં આપશું એને આપણે શેર? 180 રૂપિયામાં આપશું. એટલે 100 રૂપિયા એની દાર્શનિક કિંમત અને 80 રૂપિયા પ્રીમિયમથી આપશું. આંતરિક કિંમત ધ્યાનમાં લઈને આપવા એનો મતલબ એવો થાય છે કે ખરીદનાર કંપનીની આંતરિક કિંમત છે એટલા રૂપિયામાં એનો શેર આપશે. નહીંતર 10ના બદલામાં 3 શેર કોણ લે? આની આંતરિક કિંમત કેટલી છે? 65, જ્યારે આની કિંમત આંતરિક કિંમત વધુ છે એટલા માટે આના 10 શેરના બદલામાં જગત લિમિટેડ પોતાના 3 શેર જ આપશે અને એ પોતાની આંતરિક કિંમત ધ્યાનમાં લઈને એટલે કે 180માં આપશે. તો 100નો શેર છે 180માં આપે એટલે આપણે શું કહેશું? 100 રૂપિયા દાર્શનિક કિંમત અને 80 રૂપિયા પ્રીમિયમ. એટલે તમને મળશે 3,84,000 ને 4,80,000 એટલે કે 8,64,000 ચૂકવાયા. હવે બાકીની રોકડ એ આપણે આગળના દાખલા પણ મેં તમને ખાલી આંતરિક કિંમતની ગણતરીવાળો પણ એક સમ શીખવાડ્યો હતો. એટલે આમ જોઈએ તો ડિફરન્સથી તમને ખબર પડી જાય, કારણ કે આપણે રંગત લિમિટેડ વેચનારની ચોખ્ખી મિલકતો લીધી છે 10,40,000ની, તો આપણે 10,40,000 ચૂકવવાના છે. બરાબર? બે રીતે શોધી શકીએ. સાવ ઇઝી મેથડ છે. 10,40,000 ચૂકવવાના છે, એમાં 8,64,000ના આપણે શેર આપી દીધા, તો 1,76,000 બાકીની રોકડ હોય. પણ ખરેખર જ્યારે આંતરિક કિંમતવાળો સમ હોય, આ રીતે તમને ઓલરેડી જવાબ તો મળી ગયો બાકીની રોકડ કેટલી મળશે, પણ જ્યારે આંતરિક કિંમતવાળો સમ હોય ત્યારે બાકીની રોકડ શોધવાની રીત શું છે? તો કે આપણે આને શેર કેટલા આપ્યા એના આધારે ડિફરન્સની રકમ રોકડ આપશે. તો રંગત લિમિટેડના 10 શેરની કિંમત કેટલી હતી? તો કે એની શેરની આંતરિક કિંમત છે 65 રૂપિયા. તો આપણે ગણતરી કરીએ, 65 ગુણ્યા 10 શેર એટલે 650ના શેર લીધા જગત લિમિટેડે. બરાબર ને? 10 શેર લીધા 65વાળા એટલે 650ની શેર લીધા અને બદલામાં એ પોતાના કેટલા શેર આપે છે? 3 શેર. કેટલી કિંમતવાળા? 180વાળા. તો 180 ગુણ્યા 3 એટલે 540ની કિંમત. હવે રંગત લિમિટેડના 650ના શેર લીધા, બદલામાં પોતાના 3 શેર 540ની કિંમતના આપ્યા. દેટ મીન્સ બાકીની શું આપશે? રોકડ આપશે 110 રૂપિયા. ક્લિયર? આ રોકડ, બાકીની રોકડ 110 રૂપિયા. પણ 110 રૂપિયા એક શેરે નથી. કેટલા શેરે? રંગતના 10 શેરના બદલામાં એને 3 શેર આ રીતે 540 રૂપિયા મળશે અને 110 રોકડા મળશે. એટલે ત્રિપદી આમ આવે તમારી કે રંગત લિમિટેડના 10 શેરના બદલામાં 110 રૂપિયા એને રોકડ મળશે, બાકીના શેર મળશે. 3 શેર દેશે. જગત લિમિટેડ છે એ રંગતના 10 શેર લઈ પોતાના 3 શેર આપશે ને 110 રૂપિયા આપશે. બરાબર? તો 10 શેરે 110 રૂપિયા, તો એના શેર છે 16,000 શેરે કેટલા? રંગત લિમિટેડના પોતાના શેર કેટલા છે? 16,000. એટલે આપણે કરીએ 16,000 ગુણ્યા 110 ભાગ્યા 10 એટલે તમને મળશે 1,76,000. આ રીતે ખરેખર શોધાતી હોય છે આંતરિક કિંમતવાળો સમ હોય ત્યારે. પણ નહીંતર તમને ડિફરન્સની રકમ ઓલરેડી ખબર છે કે ચોખ્ખી મિલકતો વેચનારની છે 10,40,000 એટલા આપણે દેવાના છે. તો શેર ઉપરાંતની રકમ આપણે રોકડ લઈ લેવી, બાકીની રોકડ. પણ એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આના શેર કઈ કિંમતે આપશે? તો કે ખરીદનાર કંપની પોતાના શેરની આંતરિક કિંમત ધ્યાનમાં લઈને એને શેર આપશે 180ની કિંમતે. આ સાચું તો પછી તમને બાકીની રોકડ શોધવામાં સરળતા રહે. અને આ રીત ઓલરેડી ખબર હોવી જોઈએ કે કેટલું લે છે બદલામાં એને કેટલું આપવામાં આવે છે. ક્લિયર? જો આટલી કિંમત ખબર પડી ગઈ તો એના પછીનો સ્ટેપ આપણે ઓલરેડી જાણીએ છીએ. વેચનારના ચોપડે ખાતા બનાવવાના હોય તો સાવ ઇઝી છે, સ્ટેપથી જવાનું છે. આપણે ઓલરેડી સ્ટેપ જાણીએ છીએ. શું કરીએ છીએ આપણે? પહેલે મિલકતના ખાતા અને દેવાના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ આવો. આ પહેલાં પણ આપણે ઘણા બધા સંયોજનમાં પણ કર્યા છે અને સમાવેશમાં પણ કર્યા છે. એઝ ઇટ ઇઝ પાકું રહ્યું વેચનારનું. અહીંયા જે કિંમતો છે એ ખરીદનાર ધ્યાનમાં લેશે, વધુ કે ઓછી કિંમતે એની મિલકતો લીધી હશે તો. પણ આપણે જ્યારે
રંગત લિમિટેડનું વિસર્જન માટે ખાતા બનાવીએ ત્યારે એઝ ઇટ ઇઝ એનું પાકું સરવૈયોમાં જે કાયમી મિલકતો, ચાલુ મિલકતો જે કિંમતે બતાવે છે એ કિંમતે આપણે માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે આખું પાકું સરવૈયું આ બે ખાતામાં લઈ આવવાનું છે. મિલકતોના ખાતા બંધ કરીને લઈ આવીએ છીએ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. કાયમી મિલકતો 32 લાખ, રોકાણો જો મિલકત કોઈ ન લેતા હોય તો પણ અહીંયા લઈ આવશો પહેલે ને પછી એનો નિકાલ કરશો. રોકાણો 8 લાખ, ચાલુ મિલકતો 16 લાખ. એના પછી છે અવાસ્તવિક મિલકતો, હમણાં નથી લેતા. મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને ક્યાં લઈ આવ્યા? માલ મિલકત નિકાલ ખાતે. બધી મિલકતો લઈ આવ્યા, દેવા લઈ આવશું જમા સાઈડ. 10% ડિબેન્ચર અને લેણદારો, રંગત લિમિટેડનું, માય મિસ્ટેક. અહીંયા ખાસ ધ્યાન રાખજો, રંગત લિમિટેડ વેચનાર છે એની કિંમતો એટલે 10,24,000. રોકાણો છે એમના 2 લાખ, માય મિસ્ટેક. અહીંયા ધ્યાન રાખજો, રંગત લિમિટેડની મિલકતો લઈ આવીએ છીએ 5,76,000. અને દેવામાં 10%ના ડિબેન્ચર એમના છે 6 લાખ રંગત લિમિટેડના અને 1,94,000ના લેણદારો. માલ મિલકત નિકાલ ખાતે બધી જ મિલકતો લઈ આવ્યા, અહીંયા ખાસ ધ્યાન રાખજો. પછી ઇક્વિટી શેર મૂડી અને અનામતો અને અવાસ્તવિક મિલકતના ખાતા બંધ કરીને લઈ આવશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. મૂડી અને અનામતોની ઉધાર કરશું અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા કરશું. અહીંયા લખશું ઇક્વિટી શેર મૂડી અને સામાન્ય અનામત 8 લાખ, રંગત લિમિટેડની 8 લાખ અને અનામતો છે 4,06,000. અને અવાસ્તવિક મિલકતોમાં છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 2 લાખ રૂપિયા. ક્લિયર? આખું જ પાકું સરવૈયું આપણે લઈ આવ્યા માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. આના પછીની એન્ટ્રી છે ખરીદ કિંમતની નોંધ કરશું. ખરીદ કિંમત કેટલી છે? 10,40,000. ક્લિયર? પહેલે ખરીદ કિંમત લેણી થાય એટલે આપણે નોંધ કરશું જગત લિમિટેડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 10,40,000. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ જગત લિમિટેડ ખાતે 10,40,000. અને ખરીદ કિંમત લેણી થાય એટલે જગત લિમિટેડનું ખાતું ઉધાર થશે, એ ચૂકવી દેશે એટલે એનું ખાતું આપણે જમા કરીને બંધ કરશું. હવે જ પેટે જે રકમ આવતું હોય, જે વસ્તુ એ આપે, દાખલા તરીકે એમને આપ્યા છે અહીંયા ઇક્વિટી શેર અને એ આપ્યા છે 8,64,000ના ઇક્વિટી શેર આપ્યા છે અને 1,76 આપણે રોકડા આપ્યા છે. એ રીતે આપણે એ હવે જ ઉધાર કરશું તે એનું ખાતું બંધ કરશું. એટલે અહીંયા લખશું જગત લિમિટેડના શેર ખાતે 8,64,000 અને રોકડ આપી છે, રોકડ ખાતે 1,76,000. આમ નોંધ કરવી હોય તો આપણે કરીએ છીએ જગત લિમિટેડના શેર ખાતે ઉધાર 8,64,000, રોકડ ખાતે ઉધાર 1,76,000. તે જગત લિમિટેડ ખાતે જમા પૂરેપૂરી રકમ 10,40,000 ને જેવું એ ચૂકવી દે એટલે તરત જ નવી કંપનીનું ખાતું બંધ થઈ જવું જોઈએ. અને હવે જ પેટે આપ્યા એની ઉધાર એન્ટ્રી આપણે ભૂલીએ નહીં, 8,64,000. વિગતમાં લખશું જગત લિમિટેડ ખાતે, જગત લિમિટેડના શેર ખાતે ઉધાર 8,64,000 અને રોકડ ખાતે ઉધાર પણ આપણે કરશું 1,76,000. એમાં પણ વિગતમાં લખશું જગત લિમિટેડ ખાતે. 2 ઉધાર એન્ટ્રી અને એની જમા એન્ટ્રી જગત લિમિટેડ ખાતાની જમા બાજુ. ક્લિયર? હવે કરીએ છીએ ખરીદ કિંમતની નોંધ થઈ જાય, ખરીદ કિંમત લેણી થાય અને ખરીદ કિંમત ચૂકવાય એટલે તરત ખરીદનારનું ખાતું બંધ થઈ જશે. એના પછીની એન્ટ્રી છે જો કોઈ મિલકત કે દેવા ખરીદનાર ના લેતો હોય તો એનો નિકાલ આપણે કરશું, એટલે કે આપણે વેચી નાખશું. મિલકતો ના લેતા હોય તો વેચી નાખશું, દેવા કોઈ એને ના લીધા હોય તો આપણે ચૂકવી નાખશું. તો પણ આપણે માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા હોય તો એ મુજબની એન્ટ્રી કરવી, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં પણ લીધી છે. હવે વિસર્જન ખર્ચ ચૂકવવાનો હોય તો આપણે નોંધ કરશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. પણ અહીંયા આપણે હવાલામાં ક્યાંય નથી કીધું કે આપણે વિસર્જન ખર્ચ ચૂકવવાનો થાય છે, એટલે એ પણ નહીં આવે. એટલે કાર્ય ખાતા બંધ, બીજી વિગતો કોઈ બાકી રહેતી નથી.
બધા જ ખાતા બંધ કરીને ક્યાં લઈ જઈએ છીએ? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે, કારણ કે આપણી કંપનીનું વિસર્જન થાય છે અને એ આપણે કોને આપી દઈએ છીએ? નફો કે ખોટ જે પણ આવે એ બધું જ આપણે આપી દઈએ છીએ ઇક્વિટી શેર હોલ્ડરોને. રોકડનું ખાતું બંધ કરીને 1,76,000 આપણે લઈ આવશું. ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 1,76,000 રૂપિયા. સેમ વે જગત લિમિટેડ નવી કંપનીએ આપણે જે શેર આપ્યા એ પણ આપણે આપણા ઇક્વિટી શેર હોલ્ડરને આપી દઈશું, એટલે કે 8,64,000 આપણે આપી દઈશું ઇક્વિટી શેર હોલ્ડરને. 8,64,000 એ પણ લઈ જાય છે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે જગત લિમિટેડના શેર ખાતે જમા. લખીએ છીએ અહીંયા ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની ઉધાર બાજુ જગત લિમિટેડના શેર ખાતે 8,64,000. એટલે આ 3 ખાતા, રોકડ ખાતું બંધ થઈ ગયું, જગત લિમિટેડનું ખાતું બંધ થઈ ગયું અને જગત લિમિટેડના શેરનું ખાતું બંધ થઈ ગયું. હવે આપણે બંધ કરીએ છીએ માલ મિલકત નિકાલ ખાતું. એમાં નફો કે ખોટ પરિણામ કંઈ પણ હોઈ શકે. બંને સાઈડ ટોટલ કરી જોવાનું. 10,24,000 પ્લસ 2 લાખ પ્લસ 5,76,000 એટલે ઉધાર બાજુનું ટોટલ છે આપણું 18 લાખ. અહીંયા લખું છું પેન્સિલથી 18 લાખ ઉધાર બાજુનું ટોટલ છે અને જમા સાઈડનું ટોટલ છે 6 લાખ પ્લસ 1,94,000 પ્લસ 10,40,000 એટલે જમા સાઈડનું ટોટલ થાય છે 18,34,000. એટલે ઉધાર બાજુનું ટોટલ છે આપણું 18 લાખ અને જમા સાઈડનું ટોટલ છે 18,34,000. જમા સાઈડનું ટોટલ વધુ આવે છે એટલે આપણે લખી નાખીએ નફો આવશે 18,34,000 આ સાઈડ. અહીંયા પણ લખશું 18,34,000 અને તફાવતની રકમ 34,000 જે પરિણામ છે માલ મિલકત નિકાલ ખાતાનું, જેને લઈ જશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે નફો અને એની ક્રોસ એન્ટ્રી ઇક્વિટી શેર હોલ્ડર ખાતામાં જમા બાજુ. આમ નોંધ કરવી હોય તો આપણે કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા માલ મિલકત નિકાલ ખાતે નફો અને પછી કરશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતું બંધ. બંને સાઈડનું ટોટલ આપણું સરખું થઈ જવું જોઈએ. ₹12,40,000 ઉધાર સાઈડનું ટોટલ કરીએ 2 લાખ પ્લસ 1,76,000 પ્લસ 8,64,000 એટલે અહીંયા પણ મળશે 12,40,000. ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની બંને બાજુનો સરવાળો સેમ થઈ જતો હોય તો તમારો સમ ક્લિયર છે, બરાબર. એટલે આજના લેક્ચરમાં આપણે અગાઉના લેક્ચરથી એક્સ્ટ્રા ચર્ચા આપણે કરી છે. આંતરિક કિંમતના આધારે આપણે ખરીદ કિંમતની ચૂકવણીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. એક તો આ પ્રીમિયમની રકમની અને બાકીની રોકડ શબ્દ કેમ શોધાય છે એ ટૉપિક ખાસ ધ્યાન રાખશો અને આ ટાઈપના પ્રેક્ટિસ સમ જે આપવામાં આવે એ રેગ્યુલર કરશો. થેન્ક યુ.